મેહુલ છે આજે તમે સ્ટેટસ મૂક્યું છે શિકારી મનોબુદ્ધિવાળા લોકો કેવા હોય છે, તો તેનાથી કઈ રીતે બચી શકાય? મિત્રો, તમારો પ્રશ્ન બહુ સરસ છે કે શિકારી મનોવૃત્તિ. આજે નવરાત્રિનો બીજો દિવસ છે. મારા જય માતાજી. હું તમને એક વાત કહું તો શિકારી મનોવૃત્તિવાળો વ્યક્તિઓ એ લોકોને સમજવા અને એ લોકોને ઓળખવા ખૂબ જ સહેલા છે. એ લોકો પોતાનું ઝુંડ બનાવીને રહે છે. ખાસ કરીને શિકાર એ લોકો જંગલમાં કેવી રીતે કરે છે અને આપણા સમાજમાં નવરાત્રિમાં કઈ રીતે કરે છે એના વિશે હું તમને ડિટેલમાં જણાવું. આવો મારી સાથે. નમસ્કાર મિત્રો, જે રીતે મને મારા ફ્રેન્ડે પૂછ્યું કે શિકારી મનોવૃત્તિવાળા વ્યક્તિઓ કેવા હોય છે, તો એનું કમ્પેરિઝન તમને કરીને બતાવીશ. એ કમ્પેરિઝન છે જંગલનો શિકારી અને આપણા જે નવરાત્રિમાં આવનાર જે લોકો છે, યુવાનો ઘણા શિકારી વૃત્તિના છે, એ બે વચ્ચેનો સમાનતા હું બતાવું છું. પહેલો સમાનતા છે ધૈર્ય. જંગલમાં જ્યારે શિકાર કરવા જાય છે ત્યારે કોઈ પણ પ્રાણી આવે છે એનો શિકાર કઈ રીતે કરવાનું, એટલે એ જે પણ શિકારી છે એ પોતે જાણે છે કે મારે સમય સૂચકતા વાપરીને થોડો સમય આપવો પડશે, એટલે એ પોતાનું જબરજસ્ત પેશન્સ કહીને બેઠેલો છે. સેમ વસ્તુ અહીંયા પણ એવું થશે. નવરાત્રિમાં આવનાર યુવાન કે જે શિકારી વૃત્તિનો છે એ પણ પોતાનું પેશન્સ રાખીને બેઠશે. તાત્કાલિક કોઈ વસ્તુ નહીં કરશે, પોતાની રમત રમશે, પણ આફ્ટર સમ ટાઈમ. સેકન્ડ વસ્તુ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા. જંગલની અંદર બહુ બધા પ્રાણીઓ હોય છે. સૌથી સોફ્ટ ટાર્ગેટ કયો? જંગલના શિકારીનો સૌથી મોટામાં મોટો હેતુ એ હોય છે કે શિકાર કરવો. તો એ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી કે સૌથી સોફ્ટ ટાર્ગેટ હોય છે એને નિશાનો બનાવે છે. સેમ વસ્તુ નવરાત્રિમાં પણ થાય છે. બીજા ટોપિકની અંદર તમે પણ જોશો કે જે સોફ્ટ ટાર્ગેટમાં જે યુવતીઓ આવે છે, આ શિકારી એ લોકોને ફસાવે છે. બરાબર? એટલે એ લોકો પણ ધ્યાન જબરજસ્ત કેન્દ્રિત કરીને એ લોકોની વૃત્તિ હોય છે. થર્ડ પોઈન્ટ છે પ્રાકૃતિક જાણકારી. પ્રાકૃતિક જાણકારીનો મતલબ એવો થાય છે કે જેવી રીતે હરણ શિકાર કરવાનો છે તો પ્રાકૃતિક રીતે ખબર છે કે હરણ કઈ દિશામાં જશે, કોઈ ઘાસ ખાતું હશે તો મારે કયા અંતરે ઊભા રહેવાનું. આ બધી અલગ અલગ પ્રાણીઓની એ પોતે પ્રાકૃતિક જાણકારી મેળવેલી હશે. જંગલના શિકારીની આ બધી વિશેષતા છે. જ્યારે નવરાત્રિમાં જ્યારે કોઈ શિકાર કરવા જાય ત્યારે પણ એને ખબર છે કે પ્રાકૃતિક છોકરીઓ યુવતીઓ છે એટલે કેવી રીતે ફસાવવી, પોતાના પ્રેમ જાળવા, પોતાના સ્માર્ટનેસની રીતે, આ બધામાં કઈ રીતે એને પોતાની અંદર લાવવી, પોતાના એક ટાર્ગેટ કલર સેટ કરો, ટાર્ગેટની અંદર કેવી રીતે લાવવી, આ પ્રાકૃતિક જાણકારી અહીંયા પણ હોય છે. ઉપકરણોનો સહી ઉપયોગ તે ચોથો ટોપિક છે. જંગલનો શિકારી ત્યારે શિકાર કરવામાં સક્ષમ છે જ્યારે એની પાસે પોતે જે પણ હથિયાર છે એનો પ્રોપર યુઝ કરી શકે. આ પ્રોપર યુઝની અંદર તીર કામતું હોઈ શકે, સેકન્ડ વસ્તુ હોઈ શકે, ભાલો હોઈ શકે છે. પુરાના જમાનામાં આ બધી વસ્તુ થતી હતી. અત્યારના જમાનામાં લેટેસ્ટ તો એ લોકો પોતે કોઈ ટ્રેપ ક્રિએટ કરીને પણ આટલી પોતે શિકાર કરે છે. તો ઉપકરણનો કેવી રીતે ઉપયોગ કરવો એ આવડે છે. સેમ વસ્તુ અહીંયા પણ આ થશે. અહીંયા ટોપિકમાં આવશે મોબાઈલ, અહીંયા આવશે ઇન્સ્ટા, અહીંયા આવશે ફેસબુક. અલગ અલગ માધ્યમોનો ઉપયોગ શિકાર કરવા માટે કઈ રીતે ઉપયોગમાં લેવો એ પણ જંગલનો શિકારી જે પ્રમાણે જાણે છે એ જ રીતે નવરાત્રિમાં પણ જે શિકાર કરવા નીકળેલા છે એ આ વસ્તુ જાણતા હશે. પાંચમું છે ગોપનીયતા. પાંચમું ગોપનીયતા છે. ગોપનીયતા એટલે એ પોતે જે પણ શિકાર કરવાનો છે, કોનો શિકાર કરવાનો છે એ કોઈને પણ કહેતો નથી. પોતાની બનાવેલા ઝુંડની એ પણ જણાવતો નથી અને પોતાની ગુપ્તનીયતાથી એ પોતે શિકારની વૃત્તિને એટલે શિકાર કરવાની જે એની જે પેશન્સ છે, જે પોતે જન્મજાત લઈને નીકળેલા હોય છે, તો એ અહીંયા પૂરું કરે છે. સેમ વસ્તુ અહીંયા પણ એવું જ થાય છે. જે યુવતીઓનું ગ્રુપ છે એને કોઈને ખબર નથી હોતું કે અમારી કઈ યુવતીઓને ફસાવવામાં આવશે, કઈ યુવતીઓને એ પોતાના અંદરમાં લેવામાં આવશે. એ બધી જ વસ્તુ અહીંયા પણ ગોપનીયતા સેમ વસ્તુ હોય છે. નવરાત્રિની અંદર આ બધી વસ્તુ નાની નાની છે પણ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. લાસ્ટ અને ફાઇનલ, અનુભવ અને ટેકનિક. જે અનુભવી શિકારી છે તેનો પોતાનો એટલો બધો અનુભવ બહોળો હોય છે કે શિકાર કઈ રીતે કરવું, કેવી રીતે પોતાના અંદરમાં આવશે, હરેક વસ્તુ પોતાના એક્સપિરિયન્સ, અનુભવ અને ટેકનિકી બધી ઉપયોગ કરે છે. સેમ વસ્તુ નવરાત્રિમાં એ થાય છે. નવરાત્રિના માહોલની અંદર જે શિકારી છે, જે છોકરીઓને ફસાવવાનો જે શિકાર કરવાનો છે, એ પોતાના ગ્રુપનો ઉપયોગ કરે છે એ છોકરી લોકોને નજીક લાવવા માટે. તો એ યુવતીઓને નજીક લાવવા માટે પણ પોતાના
જે રાખેલા પોતાના જે ગ્રુપના જે સભ્યો હોય છે આ બધા ઝુંડમાં કામ કરે છે. અહીંના જે શિકારી છે નવરાત્રિમાં એ પણ પોતે ગ્રુપ બનાવીને કામ કરે છે. કોઈ એકલો વ્યક્તિ કામ નથી કરતો. અહીંયા અલગ અલગ ટેકનિક અપનાવવામાં આવે છે. ખાસ કરીને જ્યારે શિકાર કરવામાં આવે છે ત્યારે આ શિકારીને પોતાની શકલ સાથે કોઈ મતલબ નથી હોતો. જ્યારે નવરાત્રિનો શિકારી અપ ટુ ડેટ પ્રોસેસ, અપ ટુ ડેટ ડ્રેસીસ, અપ ટુ ડેટ પોતાની હરેક વસ્તુ પર એટલે કે ફિટનેસને લઈને ફેસ પર બધા પર એ ખર્ચો કરે છે. અને સ્માર્ટ લુક આ સૌથી મોટામાં મોટું જ વસ્તુ એ પોતાનું હથિયાર બનાવે છે ને પોતાના સાગરીતો દ્વારા જે પોતાના જે ફ્રેન્ડ્સ છે એનો ઉપયોગ કરીને એ આવનાર યુવતીઓને ફસાવે છે. તો મિત્રો, હું તમને નમ્ર વિનંતી કરું છું, જે પણ મા બાપ છે, જે પણ ભાઈઓ છે, પોતાની બહેનોની રક્ષા કરો. આવા શિકારીઓથી નવરાત્રિની અંદર ખાસ રક્ષા કરો. બીજા નોરતે મેહુલથીના જય માતાજી. આ વસ્તુનું ખાસ ધ્યાન આપજો. જય સિયારામ.